પોલીસ પર હુમલાની ઘટના દિયોદરના મુલકપુર પાસે યુવતીના અપહરણનો મામલો સામે આવ્યો છે। મહત્વની વાત છે કે એલસીબી પોલીસ દ્વારા યુવતીને અપહરણ કરતાઓની ચુંગાલમાંથી છોડાવી છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ તેમજ દિયોદર ડિવિઝનની તમામ જે પોલીસની ટીમ છે સરાહનીય કામગીરી સામે આવી છે। 24 કલાક પહેલાં આરોપીઓને દબોચી દેવામાં આવ્યા છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો। તમામ આરોપીઓને થરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। બીજા પણ કેટલાક શકમનના દાયરામાં આવેલા તમામ લોકોની હાલમાં પૂછપરછ પણ ચાલુ છે। રાજસ્થાનના સિરોહી પોલીસ વિસ્તારના પિંડવાડા નજીકથી ફિલ્મી ઢબે પીછો કરીને અપહરણકર્તાઓની એલસીબી દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે। એલસીબી પોલીસ દ્વારા ચારેય આરોપીઓને હાલ તો કાંકરેજના થરા મુખ્ય પોલીસ મથકે લાવવામાં આવી રહ્યા છે। ઘટનામાં એક મહિલા એએસઆઈ પોલીસ સહિત એક પોલીસકર્મીને પણ ઈજા થઈ હતી। સમગ્ર મામલે અન્ય યુવકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। હાલ તો સમગ્ર ઘટના એવી છે કે પોલીસ ઉપર પ્રાઇવેટ ગાડી ઉપર હુમલો થયો હતો અને ત્યારબાદ સમગ્ર બનાસકાંઠા પોલીસ દોડતી થઈ હતી। જિલ્લાના પોલીસ વડા પણ મોડી રાત્રે દિયોદર પહોંચ્યા હતા અને ત્યારબાદ ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસની 5 જેટલી ટીમો અલગ અલગ પ્રકારની બનાવીને આ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। સમગ્ર મામલે અન્ય લોકોની પૂછપરછ હાલ ચાલુ છે। કોણ છે આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર તે મામલે પણ પોલીસ ચોક્કસ દિશામાં તપાસ કરી રહી છે। હાલ તો હજુ કેટલાક શકના દાયરામાં હોવાથી પોલીસ તમામ પ્રકારની તમામ ટેકનિશિયનના માધ્યમથી તમામ પ્રકારે તપાસ કરવા માટે હાલ સજ્જ છે અને હાલમાં તે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ થરા પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે। તમામ જે આરોપીઓ છે એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને કેટલાક આરોપીઓને હાલમાં પૂછપરછ પણ ચાલુ 2023ના રોજ પોલીસ ફરિયાદ દાખલ થવામાં આવેલી હતી, જેની હકીકત એવી હતી કે એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ જે ફરિયાદી હતા સનિકાબેન અને એમના પતિ કે જેમની સાથે એમને મેરેજ કર્યા છે, બંનેને સીપીઆઈ સિહોરી ખાતે નિવેદન લખાવવા સારું પોલીસ જાપ્તામાં લઈ જતા સિહોરી અને દિયોદર વચ્ચે એક સફેદ કલરની ગાડી સાથે 5 ઈસમો આવેલા અને ગાડીની તોડફોડ કરી અને સનિકાબેનનું અપહરણ કરીને લઈ ગયા હતા। જે બાબતે દિયોદર પોલીસ સ્ટેશનમાં આઈપીસી 333 365 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગુનાની ગંભીરતાને અમે ધ્યાનમાં લઈને પોલીસ અધિક્ષક સર અક્ષયરાજ મકવાણા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની અમે અલગ અલગ 5 થી 6 ટીમો બનાવેલી અને આ સનિકાબેને જે અપહરણકર્તાઓ અપહરણ કરીને લઈ ગયેલા હતા એ બાબતે અમે અલગ અલગ જગ્યાએ તપાસ કરાવતા એલસીબીની ટીમને રાત્રિ દરમિયાન માહિતી મળી કે જે આરોપીઓ છે એ સનિકાબેન સાથે રાજસ્થાનમાં સિરોહી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ક્યાંક ફરી રહ્યા છે। એ બાબતની હકીકત મળતા અમારા એલસીબીની 3 ટીમોએ જે ગાડી લઈ ગયા હતા એ ગાડીનો પીછો કરેલો અને એ ગાડીને કોર્ડન કરીને આ કામે જે અપહરણ કરીને ગયેલા છે 4 આરોપીને અમે અટક કરેલા છે। જે 4 આરોપીના નામ ધનુભા ઉર્ફે ભયો વાઘેલા, મનુભા વાઘેલા, પ્રવીણ પરમાર અને વિક્રમસિંહ કુંવરજી, આ 4 આરોપીની અમે અટકાયત કરેલ છે અને જે સનિકાબેન જેનું અપહરણ કરીને લઈ ગયા હતા એમને અમે રેસ્ક્યુ કરેલા છે અને હાલ સનિકાબેનને કોઈ ઈજા કે કોઈ વગેરે ઇસ્યુ થયેલો નથી। જે બાબતે અમે આરોપીને થરા પોલીસ સ્ટેશન લાવેલા છીએ અને થરા પીએસઆઈ આરજે ચૌધરીને અમે આગળની તપાસ સુપરત કરેલી છે। સાહેબ, આવા લોકો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે અનેક સવાલો પોલીસ ઉપર પણ ઉઠ્યા છે, કારણ કે પોલીસ સાથે હતી તેમ છતાં આવા લોકોએ જો હુમલો કર્યો હોય તો આવા લોકો સાથે કેવી કાર્યવાહી થશે? આજે ગુનો દાખલ થયો છે એમાં અમે ગુનાહિત કાવતરા આઈપીસી 120(b) પણ કલમ લગાવેલી છે। તો આ ગુનાહિત કાવતરામાં આ 4 આરોપી ઉપરાંત પણ જેણે પણ કાવતરું રચ્યું છે અને જે વ્યક્તિઓ આમને આશરો આપેલો છે ને જે આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે તમામ આરોપીની અમે ટૂંક સમયમાં જ ધરપકડ કરીશું। જેની પણ ધરપકડ થશે, જેની પણ અટકાયત થશે એની પણ આપ જાણ કરવામાં આવશે અને જે પણ આરોપી હશે એને કોઈ પણ મને બક્ષવામાં નહીં આવે અને આ સીધા મારા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી તપાસ કરી રહ્યા હોય અમે તમામ એંગલથી આની તપાસ અને તમામ આરોપીને અટક કરવા માટેની પ્રયત્ન દિયોદર વિસ્તારમાં અગાઉ પણ બાવનસર ગેંગે આ રીતના જ હુમલો કરવા માટે આવી હતી અને વારંવાર આવા ગુનાઓ બને છે, તો આરોપીઓને કેવી સજા મળે? જે આપનો પ્રશ્ન છે કે દિયોદરમાં આવા વારંવાર બનાવ બને છે, તો એ બાબતે આપને સૂચિત કરવામાં આવું છું કે આ ફક્ત બીજી વાર આવો બનાવ બનેલો છે। જે બાઉન્સર ગેમનો હતો એ પ્રાઇવેટ પ્રશ્ન હતો, કુટુંબના લોકોનો જમીનનો પ્રશ્ન હતો, પણ જે આ બનાવ બનેલો છે એમાં દીકરી પક્ષવાળા જ લોકોએ એમની દીકરીને જ અપહરણ કરેલું છે।
એટલે એવો કોઈ બનાવ નથી કે બહારના લોકો કે બહારનો કોઈ વ્યક્તિ આવીને આ અપહરણ કરેલું હોય, પરંતુ એમાં પણ અમે જે પણ ઇન્વોલ્વ હશે એનું અમે સ્ટેટમેન્ટ લઈ આરોપી સાથે અમે ઇન્ટ્રોગેશન કરી અને જે પણ ઇન્વોલ્વમેન્ટ હશે એ અમે ગુનામાં એમના નામ ખોલીશું. સાહેબ, જે અપહરણ કરતા આરોપીઓ છે એમને તો પોલીસે દબોચ્યા છે, પણ અનેક બીજા પણ ઈસમોને બોલાવવામાં આવ્યા છે. જે અન્ય ઇસમોને બોલાવવામાં આવ્યા છે એની અમે અત્યારે ઇન્ટ્રોગેશન કરી રહ્યા છીએ. જો એ સગમત ઇસમો છે એમનો જો આ ગુનામાં રોલ નહીં હોય તો અમે એને સ્ટેટમેન્ટ લઈને છોડી દેવામાં આવશે, અને જો ગુનામાં ક્યાંક એમનું ઇન્વોલ્વમેન્ટ આવશે તો એ પણ અમે અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, જે અપહરણકારો છે એમને કોઈ ગુનાહિત ભૂતકાળ છે? જે અપહરણકારો છે એમાંથી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના છે, જેમાંથી ધનુભા ભયો વાઘેલા અને મનુભા વાઘેલા ભડત ગામના છે, જે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનો છે, અને પ્રવીણ પરમાર અને બીજા વિક્રમસિંહ છે એ દિયોદર પોલીસ સ્ટેશનના વિસ્તારના છે, જેમાંથી એક આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે. અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ સુધી અમને મળ્યો નથી, પરંતુ અમારી તપાસ ચાલુ છે. કદાચ રાજ્યમાં બીજી જગ્યાએ પણ આવા ગુના આચર્યા હશે તો એ પણ અમારા તપાસ દરમિયાન અમે ખોલવામાં આવશે. કેટલા પોલીસ કર્મચારીને ઈજા થયેલી? જે આ ગુનામાં મુખ્યત્વે એક પોલીસ કોન્સ્ટેબલને ઈજા થયેલી છે બરણાની પાછળના ભાગમાં, અને જે એએસઆઈ છે એમને સામાન્ય ઈજાઓ થયેલી છે. ઓકે.